જ્યારે સેવાની વાત આવી તો મને ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યની વાત મને યાદ આવી. વાસ્તવમાં એ રાજાએ પોતાના જીવનની અંદર જનતાની એટલી બધી સેવા કરી કે જેના માધ્યમ દ્વારા ઇતિહાસમાં તેમનું નામ અમર બન્યું. ત્યાં એનો એક નિયમ હતો કે કોઈ પણ વ્યક્તિ સવારે 6 વાગે આવે તો એને 10 કિલો અનાજ આપવું. સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી આ પ્રમાણે દાનની પ્રવૃત્તિ ચાલતી હતી. દાનમાં દરેકને અન્ન મળતું હતું. એક વૃદ્ધ વ્યક્તિ પોતે ત્યાં આવે છે. શાયદ સાંજે 6 વાગ્યાનો ટાઈમ થયો છે. દરેક અધિકારી જ્યાં જ્યાં અનાજ રાખવામાં આવ્યું હતું એ સ્થાનો પર તાળું લગાવવા લાગ્યા. પરંતુ એક વ્યક્તિ ત્યાં ઊભો હતો. તાળું લગાવવાની તૈયારી હતી અને વૃદ્ધે પ્રવેશ કર્યો અને વૃદ્ધે આજીજી પ્રાર્થના કરી અને ચરણોમાં નતમસ્તક થઈને કહ્યું કે મહાશયજી, હું ઘણે દૂરથી આવું છું અને શાયદ હું કાલે પણ આવું તો મારો આજ સમય થઈ જાય. એટલે કૃપા અને દયા કરી અને મને તમે અન્નનું દાન આપો. વિચાર કરો સજ્જનો, કેવલ સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય હતો. છતાંય એ અધિકારીએ 10 કિલો અનાજ એ વૃદ્ધને આપવા માટે તૈયારી કરી. તો વૃદ્ધ કહે છે કે મહાશયજી, હું અશક્ત છું, મારામાં એટલી શક્તિ નથી કે હું અનાજ પોતે મારા માથા પર ઉઠાવી અને મારા ઘર સુધી પહોંચી શકું. એટલે તમે દયા કરો, કૃપા કરો અને આ અનાજ જે 10 કિલો અનાજનું પોટલું છે તમે મારા ગામમાં મૂકવા માટે આવો. તુરંત અધિકારી તૈયાર થઈ જાય છે. અધિકારીએ 10 કિલો અનાજનું પોટલું માથે મૂક્યું ને વૃદ્ધની સાથે જવા લાગ્યા. વૃદ્ધના ઘરે પહોંચ્યા, અનાજનું પોટલું મૂક્યું એટલે વૃદ્ધે પ્રાર્થના કરી કે મહાશય, તમે કોણ છો અને તમે આટલી મારી સેવા કરી, અનાજનું પોટલું ઉઠાવી અને તમે મારા ઘર સુધી મૂકવા માટે આવ્યા, મારા ગામ સુધી મૂકવા માટે આવ્યા. સજ્જનો, એ અધિકારી કહે છે કે હું સ્વયં ઉજ્જૈન નગરીનો રાજા છું. મેં મારું કર્તવ્ય બજાવ્યું. મેં તમારા શબ્દોને શ્રવણ કર્યા, જોયું કે વૃદ્ધ વ્યક્તિ છે, અનાજ ઉઠાવી શકે નહીં, ઘરમાં અનાજ નથી, તકલીફ છે. તો મને અંદરથી દયા આવી કે ચાલો હું જ ખુદ પોતે જાઉં અને અનાજનું પોટલું રાખીને આવું. એ જ હું રાજા, ખુદ ઉજ્જૈન નગરીનો રાજા છું. વૃદ્ધ પોતે ચરણોમાં પડી અને માફી માગે છે. પરંતુ રાજા કહે છે આ મારી ફરજમાં આવે છે કે જનતાની મારે સેવા કરવી.
એની પાસે શું કમી હતી? શાયદ કોઈ સિપાહીને કહ્યું હોત, દરબારને કહ્યું હોત તો પોતે મૂકીને આવત. તે સમયે સાધન પણ હશે, સ્વયં પોતે ચાલીને ગયા. આ છે સજ્જનો સેવાનો ભાવ. પરંતુ સજ્જનો, આ વિવેક ક્યારે આવે? આ વિવેક, આ સમજણ સંતોના સંગથી આવે. संतों के संग में लाग तेरी अच्छी बनेगी, हरि जपन को लाग तेरी अच्छी बनेगी. સંતોનું સાનિધ્ય જેવું છે કે મનુષ્યને, માનવને એક માનવમાંથી મહામાનવ બનાવવાનું એક જ્ઞાન પ્રદાન કરતા હોય છે. એટલે હંમેશા શાસ્ત્રો માનવ સમાજ માટે છે. અને માનવ સમાજની અંદર જે કાંઈ કમી છે, જે કાંઈક ઉણપ છે, એ શાસ્ત્રો દ્વારા, સંતોના મત દ્વારા આપણને પ્રદાન થતી હોય છે. પરંતુ સર્વોચ્ચ અને સર્વશ્રેષ્ઠ શાસ્ત્રોએ, સંતોએ આત્માના જ્ઞાનને સ્થાન આપ્યું છે. આત્માનું જ્ઞાન એવી એક શક્તિ છે કે માનવના જીવનને પરમાત્માના પંથે લઈ જાય છે, ઈશ્વરની પ્રાપ્તિ કરાવે છે. વિચાર કરો સજ્જનો, ભારત દેશની પાસે શું નથી? આપણી પાસે એટલી અઢળક આત્મજ્ઞાનની સંપત્તિ છે. એવો મહાન અનમોલ ખજાનો છે. અને એ ખજાનાને તમે ધ્યાનના માધ્યમ દ્વારા તમારા ઘટની અંદર તમે એને પ્રગટ કરી શકો છો. ધ્યાનમાં એ શક્તિ છુપાયેલી છે કે માનવના મનને, માનવના જીવનને શાંતિ તરફ લઈ જાય છે. જીવ જો એના પૂર્વના કર્મો જાગૃત થવાના હોય તો ભગવાન કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રીતે એને નિમિત્ત બનાવી દે છે. એટલે અમારો સવાલ છે કે જે પરમાત્માને આપણે જોયા નથી એનું ધ્યાન કરવું કેવી રીતે? એટલે પૂછો, સંતોને પૂછો, જેને તમે માનો તેને પૂછો કે પ્રભુનું અમારે ધ્યાન કરવું છે, પ્રભુને પામવા છે, તો હું ધ્યાન કેવી રીતે કરું? આ પ્રશ્ન પૂછો. અને એ વાત નિશ્ચિત કે ધ્યાન સિવાય માનવને શાંતિ કદાપી મળતી નથી. ચાહે તમારી પાસે અઢળક સંપત્તિ હો, ચાહે તમારી પાસે સારું મકાન હો, સારો પરિવાર હો, છતાં પણ તમે એમાં શાંતિની શોધ કરશો, એમાં શાંતિ કદાપી નહીં મળે. સુખ મળશે, શાંતિ નહીં મળે. એ સુખ શું કામનું? અને સુખને ભોગવતા ભોગવતા એક દિવસ સંસારથી વિદાય થવાનું. એટલે સંત કબીરે બહુ સુંદર વાત બતાવી. कबीरा जिए तो बड़ी शान से जिए, गूंज उठे ए जिंदगी। कबीरा मरे तो बड़ी शान से मरे, जमाना करे बंदगी, जमाना करे बंदगी। संत कबीर कहे, कबीरा जिए तो बड़ी शान से जिए, गुंज उठे जिंदगी, और कबीरा मरे तो बड़ी शान से मरे, जमाना करे बंदगी।
કે સંપૂર્ણ જમાનો, સંપૂર્ણ દુનિયા તમને યાદ કરે એવી રીતે મરો. એવી રીતે સંસારથી વિદાય થાવ કે પ્રભુનું ભજન કરતા કરતા, પ્રભુનું ધ્યાન કરતા કરતા સંસારમાંથી જાઓ. સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે, અર્જુન અંતકાલે ચ મામેવ સ્મરણ ઉત્વા કલેવરમ. હે અર્જુન, અંતકાલમાં મારા નામનું સ્મરણ કરતા કરતા જે સંસારમાંથી જાય છે એ મને આવીને મળે છે. એ નામનું સ્મરણ, નામની અગાધ શક્તિ હર મનુષ્યની અંદર છે. અને શાયદ નામથી પરમાત્મા અતિ પ્રસન્ન થતા હોય છે. ભગવાન કહે છે, હે અર્જુન, એ જ નામનું જ્ઞાન હું તને પ્રદાન કરું છું, જે મારું અવ્યક્ત નામ છે. કે જીવ એનું સુમરણ કરતા કરતા જ્યારે સંસારમાંથી જાય છે તો નિઃસંદેહ મને જ પ્રાપ્ત થાય છે. પરંતુ સજ્જનો, આ શ્રીમદ ભગવદ્ ગીતાની વાત, આનું સચોટ અને સત્ય જ્ઞાન આપણને કોણ પ્રદાન કરે? એક નહીં, 15મા અધ્યાયનો 6થો શ્લોક, 9મા અધ્યાયનો 2જો શ્લોક, 8મા અધ્યાયનો 5મો શ્લોક, 8મા અધ્યાયનો 6થો શ્લોક, 8મા અધ્યાયનો 7મો શ્લોક, 7મા અધ્યાયનો 16મો શ્લોક. આ જે બધા શ્લોકો છે શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાનથી ભરપૂર છે. જે આત્માનું જ્ઞાન કૃષ્ણ ભગવાને અર્જુનને આપ્યું, હર આ શ્લોકોની અંદર પ્રભુએ વર્ણન કર્યું છે. એવા એવા શ્લોકો શ્રીમદ ભગવદ્ ગીતામાં છે કે જેનું વિશ્લેષણ કરવામાં આજ લોકો વર્ષો સુધી એનું વાંચન કરી લોકોને સંભળાવે છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે કેવલ વાણીના વિષયથી તમે પરમાત્માને કદાપી જાણી શકવાના નથી. પરમાત્મા ઈશ્વર એક અનુભવનો વિષય છે. અને અનુભવ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કોઈની વાત તમે સાચી માનશો જ નહીં. તમે સત્યની ખોજ કરો. સત્યને જેવું સત્ય છે એવું સત્ય જાણવા માટે પ્રયત્ન કરો. સત્ય કદાપી તમારાથી દૂર નથી. ઈશ્વર તમારાથી દૂર નથી. એ જ્ઞાન તમારું, એ જ્ઞાન, આત્માનું જ્ઞાન તમારી પાસે જ છે. પરંતુ એ જ્ઞાનનો અનુભવ કરનાર કોઈ શ્રોતીય બ્રહ્મનિષ્ઠ સતગુરુ મહારાજ હોવા જોઈએ, કે જે આપણને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 4થા અધ્યાયના 34મા શ્લોકમાં સ્વયં ભગવાન કહે છે કે એવા શ્રોત્ય બ્રહ્મનિષ્ઠ સતગુરુની પાસે જાઓ, જેને દંડવત પ્રણામ કરો અને અર્જુન પ્રશ્ન પૂછ પરિપ્રશ્નેન સેવ્યા. પ્રશ્ન પૂછ. આ સ્વયં શ્રી ભગવાન કહે છે કે સતગુરુની જીવનમાં જરૂર છે. એ સતગુરુ સિવાય જીવ કદાપી ભવસાગર પાર થઈ શકતો નથી. સતગુરુની પરિભાષા, સતગુરુ તો એને કહી શકાય કે જે સ્વયં પોતે પોતાના શિષ્યને આત્મશક્તિનો અંતરમાં એ જ સમયે એ જ પલે એને અનુભવ કરાવે. એટલે હંમેશા યાદ રાખો કે બજારમાં તમે, અમારી માતા બહેનો પાણીનું માટલું ખરીદવા માટે જાય છે તો એ પાણીના માટલાને 1000 ટકોરા લગાવે છે.
આંગળીથી ટકોરા મારે છે, તપાસે છે, એમાં તિરાડ તો નથી ને, આમાં કોઈ ખામી તો નથી ને, પાણી રહેશે કે નહીં રહે, આવા પ્રશ્નો સાથે તપાસ કરે છે. તો કેવલ એક 100 રૂપિયાનું માટલું ખરીદવા માટે બજારમાં જઈએ છીએ તો આપણે 1000 ટકોરા મારીને તપાસ કરીએ છીએ. શા માટે? કે એ માટલામાં જે પાણી રહે છે, પાણીનો આપણે ઉપયોગ કરવાનો છે. એવી જ રીતે સજ્જનો, पानी पीजिए छान कर और सदगुरु कीजिए जान कर. एवी रीते सदगुरु बनावा माटे जाओ, जरूर टकोर मारजो, जरूर शास्त्रोना प्रश्नो पूछजो जे आत्मज्ञानना होय, जे आत्मकल्याणना प्रश्न होय, जे आपणा जीवन माटेना प्रश्न होय. जन्म अने मरणना चक्करमांथी छुटकारो केवी रीते पामवो, एनो मार्ग शुं, कयुं ज्ञान छे કે જેનાથી હું જન્મ અને મરણના બંધનોમાંથી મુક્ત થાઉં, આવું મને જ્ઞાન પ્રદાન કરો, આવો પ્રશ્ન પૂછો. શાયદ એ સચોટ અને સત્ય આત્મજ્ઞાન વિશે તમને વચન આપે તો એવા સદગુરુનું શરણ તમે જરૂર ગ્રહણ કરી લેજો. કારણ કે એવા સતગુરુ જ આપણને આત્માનું જ્ઞાન, આપણા જન્મ અને મરણના બંધનોમાંથી મુક્ત કરવાનું જ્ઞાન પ્રદાન કરતા હોય છે. એટલે તો શાસ્ત્રોએ સદગુરુની ખૂબ મહિમા ગાઈ, જ્ઞાનની ખૂબ મહિમા ગાઈ, પ્રભુના નામની ખૂબ મહિમા ગાય છે. દરેક શાસ્ત્રોની અંદર આ મનુષ્ય જીવન માટે ઘણું બધું બતાવવામાં આવ્યું છે. કોઈ પણ શાસ્ત્રો ઉઠાવો, 4 વેદોની અંદર પણ 4 પદાર્થનું વર્ણન કરવામાં આવ્યું છે. વેદોની અંદર, શાસ્ત્રોની અંદર, રામચરિત માનસમાં, શ્રીમદ ભગવદ્ ગીતામાં, દરેક શાસ્ત્રોમાં પરમાત્માના જ્ઞાનની ચર્ચા કરવામાં આવી છે. ધર્મ ગ્રંથોની અંદર જે કંઈક આત્મકલ્યાણનો માર્ગ બતાવ્યો છે એમાંથી તમે પ્રશ્ન પૂછો અને સંતોની સમક્ષ જઈ એ જ્ઞાનની માગણી કરો. કારણ કે બિના જ્ઞાન મનુષ્ય ભવસાગર પાર કદાપી થઈ શકતો નથી. એટલે શાસ્ત્રોએ આત્માના જ્ઞાનને પ્રથમ સ્થાન આપ્યું છે. આજ એ જ જ્ઞાન અમારા સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ દરેકને પ્રદાન કરી રહ્યા છે. શ્રદ્ધા, ભાવ અને વિશ્વાસ લઈને તમે આવો. અમારા પૂરા ગુજરાતની અંદર દરેક ક્ષેત્રમાં, મોટા મોટા શહેરોમાં આશ્રમ છે. એમાં અમારી માનવ ધર્મ પત્રિકા બહાર પડે છે, ગુજરાતી ભાષામાં છે. એ પત્રિકાના છેલ્લા પાને ગુજરાતના તમામ આશ્રમોનું સરનામું અને ટેલિફોન નંબર આપેલા છે. તમે ત્યાં જાઓ, ત્યાં સંતો નિવાસ કરે છે. નિસ્વાર્થ ભાવથી આ સંતો સમાજની સેવા કરવા માટે આવ્યા છે. સમાજને સાચો રસ્તો, એનું લક્ષ્ય બતાવવા માટે આવ્યા છે. તમે આવીને પ્રશ્ન પૂછો, એ જ્ઞાનને જાણો અને જ્ઞાન જાણી જો તમે સાધના, ભજન, ધ્યાન, સુમરન કરશો તો નિસંદેહ તમને પણ ખ્યાલ આવી જશે કે માનવ ઉત્થાન સેવા સમિતિ, એના જે સંત મહાત્માઓ છે એ વાસ્તવમાં શાસ્ત્રોના આધારે સનાતન ધર્મનો એક પ્રચાર કરી રહ્યા છે, એક જ્ઞાનનો પ્રચાર કરી રહ્યા છે. એટલે સજ્જનો, આવું જ્ઞાન આજે આ માનવ ઉત્થાન સેવા સમિતિની અંદર અમે હર વ્યક્તિને પ્રદાન કરી રહ્યા છીએ. એ ખરેખર સદગુરુ મહારાજની કૃપા છે, એમની દયા છે કે દયાની કૃપાથી આજે અમે લોકો આ તમારા ક્ષેત્રમાં પ્રચાર કરવા માટે આવ્યા છીએ. અને આજે તમે જે અમારો માર્મિક સત્સંગ સંબંધ કર્યો
એમાં જરૂર તમે અવશ્ય ધ્યાનથી શ્રવણ કર્યો છે, મને વિશ્વાસ છે, પરંતુ એમાંથી પ્રશ્ન જરૂર તમારા જીવનમાં થાય એવું જરૂર વિચારજો. ને શાયદ કોઈ પ્રશ્ન હોય, આધ્યાત્મિક પ્રશ્ન, તો જરૂર તમે સંતોની પાસે જઈ ત્યાં પહોંચી અને પ્રશ્નનું સમાધાન કરજો. પ્રશ્ન તમારો આધ્યાત્મિક રાખજો. આધ્યાત્મિક પ્રશ્ન લઈને આવશો તો જરૂર તમને અહીંયાથી જ્ઞાન પ્રદાન કરવામાં આવશે. કારણ કે આ જ્ઞાન અમારું કોઈ પ્રાઇવેટ જ્ઞાન નથી. આ શાસ્ત્રોની વાત અમે તમારી સમક્ષ રાખી છે. અને શાસ્ત્રોની વાત, શાસ્ત્રોનું જ્ઞાન એ તમારા ઘટમાં છે. એ આત્માનું જ્ઞાન, તમારું જ્ઞાન એ તમારી પાસે ઘટમાં છે. અને એને કેવળ અમારા ગુરુ મહારાજજી બતાવે છે કે આ પ્રમાણે ધ્યાન કરો, આ પ્રમાણે સુમરન કરો. કારણ કે પ્રભુના ચારે ચાર પદાર્થ તમારા ઘટની અંદર છે. અને એ ઘટમાં રહેલા ચાર પદાર્થને તમે તમારા અંતરમાં જ અનુભવ કરો. આવો આજે અમારા ગુરુ મહારાજજી લોકોને સંદેશ આપી રહ્યા છે. પરંતુ સજ્જનો, તમારી શ્રદ્ધા, તમારો ભાવ, તમારો વિશ્વાસ અને તમારું અંદર સમર્પણ હશે તો મને વિશ્વાસ છે કે જરૂર તમે જ્ઞાનના અધિકારી બનશો. અને જ્ઞાન આપણે પામવા માટે સંસારમાં આવ્યા છે. સજ્જનો, આ શ્વાસ જીવનનો કોઈ ભરોસો નથી. તમારી પાસે જે કાંઈક શાન સંપત્તિ પરિવાર છે એ કેવળ મૃત્યુ સુધી સીમિત છે. તમે જાઓ તો આ લોક અને પરલોક બંને સુધરે એવું કંઈ કમાણી કરીને જાઓ. અને એ કમાણી કરવાથી જ આપણને ફરી માનવ શરીર મળતું હોય છે. તો આવો સજ્જનો, આ જ્ઞાનને જાણી અને તમારા જીવનને મહાન બનાવો. સમય કાફી થયો છે. હવે હું એક નાનું સરખું ભજન રાખીશ, તો થોડું તમે તાલી પાડી અને ભજનમાં મને સાથ આપવા માટે કોશિશ કરશો. ઝીણિયું 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 રે, અનુભવી વાતો છે અતિ ઝીણિયું રે. ઝીણિયું 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 રે, અનુભવી વાતો છે અતિ ઝીણિયું રે. અનુભવી વાતો છે અતિ અતિ ઝીણિયું રે. કરવત કુહાડા ભાઈ કામ નહીં આવે. કરવત કુહાડા ભાઈ કામ નહીં આવે. એ લોઢા કાપે છે ભાઈ, એ લોઢા કાપે છે ઝીણી ઝીણિયું રે. અનુભવી વાતો છે અતિ ઝીણિયું રે. ઝીણિયું 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 રે, અનુભવી વાતો છે અતિ ઝીણિયું રે. વેડુની માય જેમ વેરાણી મિસરી. વેડુની માય જેમ વેરાણી મિસરી. એ કન તો વિનીને
कन तो विनी खाई कीड़ियू रे भाई, कन तो विनी खाई कीड़ियू रे, अनुभवी वातो छे यति झीणियू रे, झीणियो झीणियो झीणियू रे, अनुभवी वातो छे यति झीणियू रे। अकार उकार ने मकार मणियो, अकार उकार ने मकार मणियो, ए विरले विवेक करी, विरले विवेक करी वीणियो रे, अनुभवी वातो छे यति झीणियो रे, अनुभवी वातो छे यति झीणियो रे, ओ झीणियो 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 रे, ए झीणियो 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 रे, अनुभवी वातो छे यति झीणियो रे, अनुभवी वातो छे यति झीणियो रे। दास गरीब देश 52 बारो, बड़ी ज्ञान की बात बताई। दास गरीब देश 52 बारो, ए बुद्धियों न पहुंचे बलहीनियों रे भाई, बुद्धियों न पहुंचे बलहीनियों रे, अनुभवी वातो छे यति झीणियों रे, अनुभवी वातो छे यति झीणियों रे, झीणियों 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 रे, अनुभवी वातो छे यति झीणियों रे, अनुभवी वातो छे यति झीणियों रे, अनुभवी वातो छे यति झीणियों रे। बोल श्री सद्गुरुदेव महाराज की जय।